છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નરસિંહ મહેતા યુનિવર્સિટીના એક કથિત બોગસ લેટર પેડ અને ઓફર લેટરે સમગ્ર રાજ્યના શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચાવ્યો। યુનિવર્સિટીના નામે વિદ્યાર્થીઓને એડમિશન અને ઇન્ટરવ્યૂ માટેના મેસેજ મોકલીને ભોળા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે ચેડા કરવાનો આ નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં નરસિંહ મહેતાએ યુનિવર્સિટીના નામે બોગસ લેટર પેડ અને સહી સિક્કાઓ છપાવીને કેટલાક તત્વો દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચ આપતા આવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટી પાસે આ વાયરલ લેટરની માત્ર એક હાર્ડ કોપી આવી છે, જે વાસ્તવમાં તેમનું અધિકૃત લેટર પેડ નથી। નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિએ દ્વારા સાયબર ક્રાઇમમાં જાણ કરવામાં આવી છે। સાયબર પોલીસની તપાસમાં જે પણ એજન્ટ કે જવાબદાર વ્યક્તિઓ સામે આવશે તેમના વિરુદ્ધ નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે। અમે સાયબર પોલીસ ઝાંઝરા રોડ જુનાગઢને એ તજવીજ કરી છે કે આ પ્રક્રિયાની આખી તપાસ કરે અને જે તપાસ થયા પછી જે કંઈ હશે, કોઈ જવાબદાર હશે કે કોઈ ઇરાદાપૂર્વકનું કૃત્ય કર્યું હોય ને મારા વિદ્યાર્થીને એડમિશન માટે એ કોઈ આવું ઓફર કરતા હશે કોઈ એજન્ટ કે કોઈ, તો એના ઉપર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને સાયબર પોલીસ જે તપાસ કરશે અને પછી અમને કહેશે। નરસિંહ મહેતા યુનિવર્સિટીના નામે અસામાજિક તત્વો દ્વારા નકલી લેટર પેડ, નકલી સહી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને સોશિયલ મીડિયા પર એડમિશન તેમજ ઇન્ટરવ્યુના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે। તેનાથી સમગ્ર વિદ્યાર્થી જગતમાં મૂંઝવણમાં મુકાયેલા છે। મારા સ્પષ્ટ શબ્દોમાં પૂછવા માંગુ છું કે આ નકલી ગેંગ પાછળ કોનો હાથ છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ રીતે રમત રમી રહ્યા છે? તેની સામે યુનિવર્સિટી પ્રશાસન કેમ હજી માત્ર સાવચેત રહેવાની સલાહ આપે છે? ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જ્યારે લેટરપેડ, બોગસ લેટરપેડ જ્યારે બહાર આવે છે અને બોગસ લેટરપેડના નામે જ્યારે વિદ્યાર્થીઓને મેસેજ જાય છે કે જ્યારે એડમિશન લેવા માટેના અને ઇન્ટરવ્યૂ માટેના, તો એ વિદ્યાર્થીઓના નંબરો આ બોગસ લેટરપેડ બનાવનાર